આ શિવના ગણો દોડતા આવીને મહાદેવને કહે, પ્રભુ અમે એને સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ અમારી વાત માનતો નથી, અમારી સાથે યુદ્ધ થયું, એને અમને બધાને મારી ભગાડ્યા છે. હવે મહાદેવને ક્રોધ આવ્યો છે. મહાદેવ ત્યાંથી ઊભા થઈ અને આવ્યા, સમજાવવાનો પ્રયત્ન કરે છે, સમજવા માટે તૈયાર થતા નથી. ગણેશજી સાથે મહાદેવનું યુદ્ધ થયું છે. યુદ્ધની અંદર ગણેશજીનો પ્રભાવ વધતો દેખાય છે. છેવટે મહાદેવે પોતાનું શૂલપાણી નામ મહેશ્વર નામનું જે ત્રિશૂળ હતું એ લીધું છે અને ક્રોધના આવેશની અંદર ગણપતિના મસ્તક પર ફેંક્યું છે. ગણપતિનું મસ્તક જે હતું એ ધડથી અલગ થયું છે અને ગણેશજી નિશ્ચેષ્ટ થઈ અને ધરતી પર પડ્યા છે. આ અવાજ અંદર ગયો છે. જે યુદ્ધ થયું ને એનો અવાજ અંદર ગયો. પાર્વતીને થયું કે કંઈક થયું લાગે છે અને નિરવ શાંતિ જોઈ, આ અવાજ શાંત થયેલો જોઈ માં પાર્વતી બહાર આવ્યા છે. આવીને મહાદેવને જોયા અને કહ્યું કે પ્રભુ આપ આવ્યા છો, ક્યારે આવ્યા, શું થયું? હજી એ વાત કરી રહ્યા છે. અચાનક માં પાર્વતીની નજર જે છે એ ધરતી પર પડી. ધરતી પર ગણેશ જે એમનો પુત્ર છે, જે ગણ હતો, એ મસ્તક ધડથી અલગ પડેલું જોયું છે અને માતાજીને થયું કે આ કોણે કર્યું છે? મારા દીકરાને માર્યો કોણે? માતાજીને ક્રોધ આવ્યો છે. જેણે મારા દીકરાને માર્યો છે, મારા દીકરાને સજીવન કરો. પૃથ્વી ઉપર જે શક્તિ મેં આપેલી છે બધી શક્તિને પાછી ખેંચી લઈશ, વાયુને પાછો ખેંચી લઈશ. પૃથ્વી ઉપર કોઈ બચશે નહીં, કોઈ ટકશે નહીં. માતાજીને ક્રોધ આવ્યો છે. બધા જ શિવ ગણો હતા, માતાજીની માફી માંગે છે. દેવો આવીને માફી માંગે છે, પણ દેવોને કહ્યું કે માં માફ કરો, કોઈ ભૂલ થઈ છે. ત્યારે માતાએ કહ્યું મારે બીજું કઈ સાંભળવું નથી, મારા દીકરાને સજીવન કરો. બધા જ દેવો મહાદેવ પાસે ગયા. મહાદેવને કહ્યું છે કે પ્રભુ આ બાળકને સજીવન કરો, નહીતર માતાની જે શક્તિ છે, વાયુ, તેજ, આ બધું જો પૃથ્વી ઉપરથી ખેંચી લેશે ને તો પૃથ્વી ઉપર કોઈ ટકશે નહીં, કોઈ બચશે નહીં. મહાદેવે આવી અને માં પાર્વતીને કહ્યું છે આ તારા દીકરાની દશા જે થઈ છે એ મારા લીધે થઈ છે, હું એને સજીવન કરીશ. તમે શાંત થાઓ. જગદંબા શાંત થયા છે. એ વખતે મહાદેવે કહ્યું છે કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વ્યક્તિ આવે એનું મસ્તક જે છે એ છેદન કરીને લઈને આવો, હું એને સજીવન કરીશ. સવારે શિવના ગણો ગયેલા છે. હાથી આવ્યો છે. હાથીનું મસ્તક લઈ અને આ શિવ ગણો લઈને આવ્યા છે. શિવે હાથીનું જે મસ્તક હતું એ ગણેશજીના ધડ સાથે એને જોડ્યું છે. હાથમાં જળ લીધું છે. મંત્રોચ્ચાર કરી અને પાણી મંત્ર અર્ચિત થયેલું જે જળ હતું એ ગણેશજીના શરીર ઉપર છંટકાવ કર્યો છે. એની અંદર તેજ આવ્યું છે, સજીવ થયા છે, જાગૃત થયા છે અને ગણપતિ આળસ મરડી અને ઊભા થયા અને કહે છે કે માં શું થયું હતું? પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ માતાને આનંદ થયો છે, પ્રસન્ન થયા છે. માતાનો ક્રોધ શાંત થયો. માતાજી જુએ છે કે મારો દીકરો કેટલો સુંદર હતો. આખું શરીર પુરુષનું છે પણ મસ્તક હાથીનું, આ બેડોળ બની ગયેલું શરીર છે. માં પાર્વતી વિચાર કરે છે આવા દીકરાઓ, આજે મારો દીકરો છે એની પાસે આવશે કોણ? માં પાર્વતીએ મહાદેવને કહ્યું છે કે મારા દીકરાનું શરીર બેડોળ થઈ ગયું છે, એની પાસે આવશે કોણ? એની સેવા કોણ કરશે? એની પૂજા કોણ કરશે? ત્યારે મહાદેવે કહ્યું છે કે દેવી, હું તમને વચન આપું છું કે કઈ પણ શુભ કાર્ય તમારે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ શુભ કાર્ય કરવાનું હશે ને એ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા તમારા દીકરાનું પૂજન થશે. બસ આ જ્યાં કહ્યું છે મહાદેવે,
માં પ્રસન્ન થયા છે અને એ દિવસથી આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર કોઈ પણ શુભ કાર્ય કરીએ તો પહેલું નામ કોનું દેવાય? ગણપતિનું દેવાય છે. પ્રથમ પહેલા એ સમરીએ રે સ્વામી તમને સુંડાળાજી રીધિ સિદ્ધિ ના તાર છો દેવતા રીધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો એ મહારાજ દે મેર કરી દો મહારાજ દે. માતા રે જે ના જોને પાર્વતી કહીએ સ્વામી તમને સુંડાળા માતા રે જે ના કહીએ એ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા અને પિતા છે શંકર દેવ મારા દેવતા પિતા છે શંકર દેવ મારા દેવતા મેર કરો ને મહારાજ દે મેર કરી દો મહારાજ દે. સિંદૂર ની તમને એ સેવા જડે રે સ્વામી તમને એ સુંઢાળા એ ગળામાં મોતી વાળી માળા મારા દેવતા ગળામાં મોતી વાળી માળા મારા દેવતા મેર કરી દો મહારાજ રે મેર કરી દો મહારાજ રે તમે મેર કરી દો મહારાજ રે તમે મેર કરી દો મહારાજ રે. જે દિવસે ગણેશજીના મસ્તક પર હાથીનું મસ્તક પધરાવ્યું એ દિવસ જે હતો ને એ કૃષ્ણ પક્ષની ચતુર્થી હતી. એ ભાદરવા વદ ચોથ. માટે આજે પણ આપણે જોઈએ છે કે એ દિવસે ગણપતિની પૂજા થાય છે. આપણે પણ એ દિવસે ગણેશ ચતુર્થી તરીકે આપણે ઉજવીએ છીએ અને અનંત ચતુર્દશીને દિવસે આપણે વિસર્જન કરીએ છીએ. અનંત ચતુર્દશીના દિવસે આ પ્રસંગ જે છે એ મહારાષ્ટ્રની અંદર શરૂ થયો હતો. તો આ ગણપતિનો પ્રાદુર્ભાવ થયો છે એ છે ચોથ. એટલે મોટા ભાગે લોકો ચોથ કરે છે, ચતુર્થી કરતા હોય છે, ઉપવાસ કરે છે. અંગારકી ચતુર્થી લઈને 12 મહિનાની જે ચોથ છે એ ઉપવાસ કરે છે અને ચોથનો ચંદ્રના દર્શન કરી અને પછી ભોજન લે છે. પણ ઘણી વખત ચોમાસાનો સમય હોય ને ત્યારે તકલીફ પડે છે. બધા દોડા દોડ કરે, આકાશમાં જઈને આ બાજુ જુએ ત્યાં જુએ. અરે ઉપવાસ કર્યો છે અને કદાચ કોઈક દિવસ એવું પણ હોય કે ચંદ્રમાના દર્શન ન થાય તો કઈ નહીં, ભોજન નહીં કરવાનું. પણ એવા ભક્તો બહુ ઓછા છે. પંચાંગમાં જોઈ લે કે ચોથનો ચંદ્રમા ક્યારે દેખાવાનો છે, બસ એ સમય જોઈ કદાચ વાદળ હોય ને ન દેખાય ને પછી જલપાન કરી ભોજન કરી લે. આ વ્રત સાચું નથી, ખોટું છે. નક્કી શું કરેલું છે? સાંજે ચોથનો ચંદ્રમાના દર્શન કરી પછી ભોજન લેવાનું.
પણ આપણે કઈ સગવડિયા છે પણ પંચાંગમાં લખ્યું ની સાચું જ હોય ને, પણ વાદળ આયા છે, શું કરીશ તું? જ્યારે આવો કોઈક દિવસ આવે, 12 મહિનામાં આવું ન થાય, કોઈ એક ચતુર્દશી કે એક ચોથ એવી આવે, એક કે બે ચોથ એવી આવે કે એમાં ભગવાન પણ તમારી પરીક્ષા લે કે આ મારો ભક્ત સાચો છે કે ખોટો. પણ મેં જોયું કે મોટા ભાગે 7 વાગ્યાથી છે ને સીડીઓની ચડ ઉતર થાય, હજુ દેખાતો નથી. અલા તો એના માટે કરે છે. એ દિવસે ખાલી ભગવાનનું નામ લેવાનું છે અને એ સમય મળે તો પછી જોવા માટે જાઓ, અને દર્શન થઈ ગયા તો એની પૂજા કરી આવી, ગણપતિની આરતી કરી અને પછી પ્રસાદ લો ને પછી ભોજન લો ને. પણ હજુ એવા ભક્તો તો મને મળ્યા નથી કે આજે ચંદ્રમાના ચોથના દર્શન નથી થયા, બસ ભોજન નથી લેવા. જ્યારે તમે કોઈ વ્રત કરતા હો ને તો વ્રતના પ્રભાવી કોઈક દિવસ તો એવું થાય કે ભગવાન તમારી પરીક્ષા લે, અને એમાં તમે જ્યારે પાર ઉતરો ને તો પછી તમારું કામ 100% થાય છે, બાકી નહીં થાય. કરીએ છીએ તો પછી પૂરેપૂરું એ રીતે કરવાનું છે, બાકી પછી સગવડીનો ધર્મ રાખીએ. જેમ આપણે પૂનમ કરી કે કોઈને કાલે પૂનમ હતી, કાલે પ્રસાદ, આજે જે કરવું એ કરો. હવે જે બચારો પૂનમ કરતો હોય તો કે 2 દિવસ ઉપવાસ કરવો પડે તો કરવો પડે, એકાદશી 2 આવે તો કરવી પડે. પણ ના, આ પહેલી એકાદશી છે ને એ વૈષ્ણવોની છે અને પછીની મારી છે. તમને જે દિવસ અનુકૂળ હતો ને એ લઈ લીધો. કે ઘણી વખત શનિવાર કરતા હોય અને રવિવારે એકાદશી આવતી હોય, હા શનિવારે કરવાનો, રવિવારનો ઉપવાસ અને સોમવાર તો કરું છું, તો શનિ રવિ સોમ. એટલે પછી આપણે શું કહીએ, ના રવિવારની એકાદશી છે ને એ સ્વામિનારાયણ વાળાની છે અને પેલી અમારી છે, તો આપણે સોમવાર કરીએ, બેનું ભેગું એક કર્યું નહીં. જે કરીએ છીએ ને એ તટસ્થ રહીને કરો તો તમને ફાયદો થાય. ચોથના દિવસે ગણપતિની પૂજા કરવાનું મહત્વ છે. ગણપતિની પૂજા કેમ કરવાની છે એ લઈ એ પહેલા આપણે બધા જ લોકો અહીંયા હાજર છે, તો જે મને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે પટેલ જોઈતારામ ચેલદાસ તથા શંકરભાઈ વિરચંદદાસ પટેલ પરિવાર તરફથી અહીંયા જે ખૂબ સુંદર આયોજન થયેલ છે ને, જેના દ્વારા થયેલ છે, એમનું પરિવારની ઈચ્છા છે કે અમારે એમનું સ્વાગત કરવું છે. એવી ઈચ્છા હા પટેલ જોઈતારામ ચેલદાસ પરિવાર તથા શંકરભાઈ વિરચંદદાસ પરિવાર પટેલ પરિવારના સભ્યોની ઈચ્છા છે કે આ ખૂબ સુંદર આયોજન જે સોમનાથમાં પ્રભાસ ક્ષેત્રની અંદર રહેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દ્વારે ખોળે બેસી આ જે શિવ કથાનું આયોજન થયેલ છે, એનાથી અમને બધાને ખૂબ ગમ્યું છે. એમની ઈચ્છા છે કે અમારે આટલા લોકોનું સ્વાગત કરવું છે, તો હું જેના નામ લઉં એ જરા ઊભા થઈ અને આગળ આવશે. પટેલ ચતુરભાઈ જોઈતારામદાસ, પટેલ અરવિંદભાઈ તુલસીદાસ, હા અંબાલાલ દાદા, અંબાલાલભાઈ ઈશ્વરદાસ જે આપની આ કથાના યજમાન છે, એમનું સન્માન કરવાની ઈચ્છા છે. ઈશ્વરદાસ પટેલ પરિવાર ના મોભી જે છે એમના સંકલ્પથી આ કાર્ય થઈ રહેલું છે અને એમનું સન્માન ચતુરભાઈ અને પટેલ અરવિંદભાઈ તુલસીદાસ દાદાનું સન્માન કરી રહેલા છે. આપણે તાલી પાડવાની અંદર કચાશ ન રાખીએ, કારણ કે આ ખૂબ સુંદર આયોજન કરવાની અંદર દાદાની જેવી ઈચ્છા હતી એવી જ રીતે આ સન્માન જ્યારે થઈ રહ્યું છે, એમને કોઈ ક્ષતિ નથી રાખી, તો આપણે તાલી પાડવામાં ક્ષતિ જરાય ન રાખી.
આવશે પટેલ મંજુલાબેન પ્રહલાદભાઈ, પટેલ વિષ્ણુભાઈ ત્રિકમદાસ, પટેલ પ્રભુરામ ત્રિકમદાસ, પટેલ રમીલાબેન અશ્વિનભાઈ, પટેલ કમળાબેન રતિલાલભાઈ, પટેલ મુકેશભાઈ લીલાભાઈ, પટેલ કનુભાઈ લીલાભાઈ, પટેલ જસીબેન પ્રહલાદભાઈ, પટેલ બિંદુબેન વિનોદભાઈ અને પટેલ નલિનભાઈ કે નીતિનભાઈ, નલિનભાઈ પરસોત્તમદાસ. હા, અને સ્વાગત કરવાના છે પટેલ રાકેશભાઈ અંબાલાલભાઈ અને પટેલ બિપિનભાઈ અંબાલાલભાઈ, જે આપણા કથાના જે યજમાન છે. આ કાર્યને ખૂબ સુંદર રીતે સંપન્ન કરવા માટે જઈ રહ્યા છે. અંબાલાલભાઈ ઈશ્વરદાસ પટેલ પરિવાર, વડીલ શ્રી અંબાલાલભાઈ અને એમના બંને સુપુત્ર મોટાભાઈ રાકેશભાઈ અંબાલાલભાઈ અને પટેલ બિપિનભાઈ અંબાલાલભાઈ નું સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌએ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ જ્યારે જ્યારે આવું સત્કર્મ કરવાની ઈચ્છા થાય ને ત્યારે પ્રભુ એમને કોઈ શક્તિ આપે. મહારાજ નું સન્માન કરશે, સ્ટેજ ઉપર હાજર થઈ જાય. પટેલ જોઈતારામ સામળદાસ, પટેલ શારદાબેન જોઈતારામભાઈ અંબારામ દાદાનું સ્વાગત કરશે. રમેશભાઈ અંબારામભાઈ અને પટેલ જયંતિભાઈ અંબારામભાઈ અંબારામ દાદાનું સ્વાગત કરશે. રાકેશ કાકા અને બિપિન કાકા મહારાજ નું સન્માન કરશે.
અંબારામ દાદાનું કાંતિભાઈ અંબારામદાસ પટેલ સ્વાગત કરશે. ચાલશે, અવરે આવજો પછી વાત. કારણ કે ભગવાન પાસે ભોગ જોઈએ. હવે જોઈતાબા અને શંકરબાના પરિવાર તરફથી છે એમને ભેટ સોગાદ આપવાની છે. હું નામ બોલું એ પ્રમાણે દરેક દીકરી આવી જજો. હાલો. એ મારી દીકરી છે તુલસી, અમારા પ્યારા મામા અંબાલાલ મામાનું સ્વાગત એમના ભાણિયા કરશે. પટેલ કેશવલાલ છગનદાસ અને રમેશભાઈ કાંતિલાલ વીરતાવાળા બંને ભાણિયા આવે મામાનું સ્વાગત કરવા માટે. સદા ભાણિયા ઉપર આવી કૃપા રાખે એવી અમારી કૃપા આશીર્વાદ છે. ઉપર આમનું લઈ લે. ઉભા રહે. તમે થોડામાં આવો, તમે બહાર આવો. ઓકે. હવે આના પછીનું સન્માન છે દાદાની બંને દીકરીઓ અંજનાબેન બકુલભાઈ. મારી દીકરી છે તુલસીનો ક્યારો, એ માવતરનો સાચો સહારો. મારી દીકરી છે તુલસીનો ક્યારો, એ માવતરનો સાચો સહારો. એનો મમતાનો કોઈ ના કિનારો, એની મમતાનો કોઈ ના કિનારો. મારી દીકરી છે તુલસીનો ક્યારો. મમતાનો કોઈ ના કિનારો, એની મમતાનો કોઈ ના કિનારો. મારી દીકરી છે તુલસીનો ક્યારો, એ તો માવતરનો સાચો સહારો. એ તો માવતરનો સાચો. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा हमें कल्याणकारी. शिव चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा हमें कल्याणकारी. હવે રેવાભાઈ આવી જાઓ આગળ.
પછી રહીભાઈ, શાંતાભાઈ, શાંતિભાઈ, વિમુભાઈ, પીનલબેન, સુભદ્રાબેન, પાર્વતીબેન, નીતાબેન, નજીક નજીક આવી બસ એક થઈ ભાઈ દાદા થોડા દક્ષાબેન અને ગીતાબેન. હા બસ ઉભા રહો ભાઈ ઉભા રહો. નજીક આવો નજીક બધા ओ जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. सत्य अहिंसक और धर्म का पग पग लगता है डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. આશાબેન, વિદ્યાબેન, કકુબેન, રમીલાબેન, આશાબેન, વિદ્યાબેન. मेरा वो भारत देश है मेरा. સવિતાબેન, ચંદ્રિકાબેન, વિમળાબેન. સવિતાબેન, ચંદ્રિકાબેન, વિમળાબેન. પછી જ્યોતિબેન અને અંજનાબેન. પૂર્ણાહુતિ થયા પછી આરતી કર્યા પછી દરેકને પોથીની પ્રદક્ષિણાનો આપણે લાવો આપીશું. અહીંયા પ્રદક્ષિણા કરો, સંગીતવાળા છે તેમને જે કંઈ પણ તમારે આપવું એ વખતે અત્યારે આપણે આ જે પ્રસંગ ચાલી રહ્યો છે એને આપણે જ્યોતિબેન અને અંજનાબેન અને કેતુલ, નિમિષા અને સ્વાતિ ભાણિયો. બધા ના આવે તો પછી દુઃખી થઈ વિષ્ણુ કાકા, પેલી બે ભાણિયોનો આપી દે. બે ભાણિયોનો જ્યોતિબેન ના આપી દે. વિશ્વવાસના પટેલ અંબાલાલભાઈ ઈશ્વરદાસ ના આજે માતુશ્રીના વાત્સલ્ય વિશેની આખી વ્યવસ્થા માટે એટલે આજે આપણે એ નિમિત્તે બધાને અહીંયા લાવ્યા છીએ અંબુભાઈ પટેલ. એટલે આ પવિત્ર ભૂમિ જેમાં સોમ નામના વ્યક્તિએ અહીંયા એમણે ભક્તિ કરી, સાધના કરી અને ભગવાનને ઉત્પન્ન કરી અને અહીં એમનું લિંગ સ્થાપિત કર્યું. જે લિંગ સ્થાપિત થયું એના દર્શનાર્થે આપણે સૌ બધા આવ્યા છીએ. એટલે આ પવિત્ર ભૂમિ ઉપર બને એટલું આપણે આપણી રીતે વિચારી અને એને સુસંગત દાન, દક્ષિણા બધું જ આપવું જોઈએ, જે ભવિષ્યમાં દરેકના માટે સાર્થક થશે એવું આપણે ઈચ્છીએ. અને અંબુભાઈ છે અને માનસુભાઈ આપણે બંને
જોડે જ રહેલા છીએ એટલે અમારા માટે તો કોઈ સવાલ રહેતો નથી, કારણ કે અમે બે કાકા ભાણા છીએ એટલે અમારા માટે કોઈ નવીનતા જેવું છે નહીં. બરાબર. સ્વાગતનો જે વિધિ હતો એ આપણે વચ્ચે લઈ લીધો કે જેથી કથા પૂરી થયા પછી આપણે, કારણ કે કથા પૂર્ણાહુતિ થશે, આરતી કરીશું, પ્રસાદ લઈશું, અહીંથી છૂટા પડીએ ત્યારે પોથીને પણ પાછી જેમ વાસ્તે ગાસ્તે લઈને આવ્યા હતા એવી જ રીતે અહીંયા આપણા રૂમ સુધી લઈને જવાની છે. એટલે એ સમય બગડે નહીં એટલા માટે કરી આપણે જે સન્માનનો કાર્યક્રમ હતો એ ભાઈઓની ઈચ્છા હતી જેથી આપણે વચ્ચે લીધો છે. ગણેશજીનું પ્રાગટ્ય થયું છે. હવે બંને ભાઈઓનો બાળ લીલાઓનું વર્ણન આવે છે. મોટા ભાગે આપણને ખબર છે કે ગણેશજી અને કાર્તિકેયજી બંને એક વખતે રમતા રમતા વાત કરી રહેલા છે કે કાર્તિકેય કહે છે કે હું મોટો છું, ગણેશજી કહે છે કે હું મોટો છું, પહેલા મારા લગ્ન થવા જોઈએ. આ બંને ભાઈઓ વાતની અંદર જે વાતો કરી રહી છે એ વાત છે એ વિવાદમાં પરિવર્તિત થઈ ગઈ છે. લગ્ન પહેલા કોના થાય એ માટે કરી અને બંને ભાઈઓ વચ્ચે જે ચડસી થઈ છે, કોઈ નિર્ણય આવ્યો નહીં. એટલે આ બંને ભાઈઓ માતા પિતા પાસે ગયા છે. માતા પિતાને જઈને કહ્યું છે કે અમારામાંથી મોટું કોણ, વિવાહ કોનો પહેલો થાય? ગણપતિ કહે છે કે મારો થાય ને કાર્તિકેયજી કહે છે કે મારો થાય. આ બંને જે ભાઈઓનો વાદ વિવાદ થયો છે એમાંથી રસ્તો કાઢવા માટે મહાદેવે કહ્યું છે કે એક કામ કરો, જે વ્યક્તિ તમારા બંનેમાંથી જે પહેલો આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે એના લગ્ન પહેલા કરીશું. આ જ્યાં બોલ્યા છે તરત જ કાર્તિકેયજી છે એ પોતાનું વાહન જે છે મોર એના ઉપર બિરાજમાન થઈ અને સડસડાટ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયેલા છે. હવે ગણપતિ શરીર ભારે છે, એ ચાલે પણ એ પણ ધીરું ધીરું ચાલે છે. ગણપતિ વિચાર કરે છે કે હું કેવી રીતે જઈશ. કાર્તિકેયનું જે વાહન છે એ મોર છે એ તો ઉડીને નીકળી ગયા. હવે ગણપતિનું વાહન મૂષક છે. હવે એના ઉપર ગણપતિ બેસે અને આ મૂષક લઈને ચાલે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવું એમના માટે તો કપરું હતું. ગણપતિ તો શાંતિથી વિચાર કરતા કરતા એક જગ્યાએ બેઠેલા છે. આ બાજુ મહાદેવે કહ્યું કે ગણેશ, મેં જે કહ્યું તે સાંભળ્યું નહીં? આ પૃથ્વીની પ્રદક્ષિણા જે પહેલા કરીને આવે એના લગ્ન પહેલા કરવામાં આવશે. ત્યારે ગણપતિએ બહુ વિચાર કર્યો છે. ઊભા થયા, પોતાના માતા પિતા પાસે ગયા, એમને બંનેને એક આસન પર બંનેને બેસાડ્યા છે. બેસાડીને એમની પૂજા કરી છે, તિલક કર્યું, અર્ચન કર્યું અને 7 પ્રદક્ષિણા કરી રહેલા છે. ત્યારે મહાદેવે કહ્યું કે ગણેશ, તું શું કરે છે? તને મેં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટેનું કહેલું છે, તો પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવીશ તો તારા લગ્ન થશે. ગણપતિએ 7 પ્રદક્ષિણા કરી છે અને પછી વંદન કર્યા અને કહ્યું કે પિતાજી, મારી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. મહાદેવ કહે છે કે તું તો અહીંયા જ છે, તું અમારી પ્રદક્ષિણા કરી રહ્યો છે, પૃથ્વીની પ્રદક્ષિણા કરવા તું ક્યારે ગયો? ત્યારે ગણપતિએ કહ્યું છે કે પિતાજી, જ્યારે અમે નાના હતા તમે અમને જ્ઞાન આપતા હતા, એ જ્ઞાન આપતા હતા એ વખતે તમે કહેલું હતું કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના માતા પિતાને કેન્દ્રમાં રાખી એમની પૂજા કરી, અર્ચન કરી, એમની પ્રદક્ષિણા જો કરશે ને એને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થશે. ત્યારે મહાદેવને થયું કે મારો દીકરો છે એ બુદ્ધિશાળી છે, જ્ઞાન બંનેને આપ્યું છે, પણ એને આ વાતને યાદ રાખી છે. મહાદેવે એ વાત જે હતી એ સ્વીકાર કર્યો છે. ગણેશજીએ પ્રદક્ષિણા કરીને ઊભા છે ત્યારે ગણેશજીના લગ્ન જે છે એ પ્રજાપતિ વિશ્વરૂપની જે દીકરીઓ છે એ દીકરીઓ સાથે ગણપતિનો વિવાહ કરવામાં આવ્યો છે. સિદ્ધિ અને બુદ્ધિ
આ બંને પુત્રીઓના લગ્ન એમની સાથે ગણપતિ સાથે કરવામાં આવ્યા છે. એનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો છે. હજી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને કાર્તિકેયજી આવ્યા નથી. ગૃહસ્થાશ્રમ શરૂ થઈ ગયો છે. આ બંને પત્નીઓથી ગણપતિને બે દિવ્ય પુત્રનો ઉત્પન્ન થયા છે. સિદ્ધિના ગર્ભથી ક્ષેમ નામનો પુત્ર ઉત્પન્ન થયો છે અને બુદ્ધિના ગર્ભથી સુંદર પુત્ર જે પ્રગટ થયો એનું નામ છે લાભ, જેને આપણે લાભ અને શુભથી ઓળખીએ છીએ. ખૂબ સુંદર આ પરિવાર છે, ખૂબ સુંદર દાંપત્ય જીવન ચાલી રહ્યું છે. ત્યારે બીજો પુત્ર જે કાર્તિકેય જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા હતા એ આવ્યા છે. આવ્યા ત્યારે નારદજીને મળ્યા અને નારદજીએ દિવાસળી ચોપી છે. તમે ક્યાં ગયા હતા? કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ગયો હતો. સૌથી પહેલા હું પૃથ્વીની પ્રદક્ષિણા કરી, હવે હું પિતાજીની પાસે જઈશ અને કહીશ કે પહેલા લગ્ન મારા થાય. ત્યારે નારદજીએ કહ્યું કે નારાયણ નારાયણ, કાર્તિકેયજી તમે જે કહો છો એવું કશું થયું નથી. ગણેશજીના વિવાહ પણ થઈ ગયા, એમને ત્યાં બે પુત્રનો પણ જન્મ થઈ ગયો છે. આ જ્યારે સાંભળ્યું ને ત્યારે કાર્તિકેયજીને ખોટું લાગ્યું છે. શિવ અને પાર્વતી પાસે આ કાર્તિકેયજી ગયા છે, વાત કરે છે, પણ મહાદેવ અને માં પાર્વતી એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કાર્તિકેયજી સમજવા માટે તૈયાર થયા નહીં. માતા અને પિતાને કહ્યું છે કે તમે જે કહ્યું હતું એ હું પ્રદક્ષિણા કરવા માટે ગયો. મેં ગણેશને તો કોઈ જગ્યાએ મારી આગળ થતા કે મારી પાછળ પણ મેં જોયા નથી. દૂર દૂર સુધી મને ગણેશ દેખાયો નથી. તો એને પ્રદક્ષિણા ક્યારે પૂર્ણ કરી? મહાદેવ અને માં પાર્વતીએ સમજાવ્યું છે. જે થયું હતું એ આખો જ પ્રસંગ એને વર્ણવ્યો, પણ કાર્તિકેયજી એ માનવા માટે તૈયાર થયા નથી. આ કાર્તિક સ્વામી જે છે એ કુમારત્વ કુંવારપણું એમનું પ્રસિદ્ધ થયું છે અને એ માતા પિતાથી રિસાઈ અને વિંધ્ય પર્વત પર ચાલ્યા ગયા છે. શ્રીશૈલ પર્વત પર ચાલ્યા ગયા છે. શ્રીશૈલ પર્વત પર જઈ અને ત્યાં રોકાય, ત્યાં જ રહ્યા છે. માતા પિતાને પુત્રનો વિયોગ થયો છે. માતા પિતા સમજાવવા માટે જાય છે, બેટા તું પાછો આવ, પાછો આવ. પણ કુમાર આવ્યા નથી. ગમે તેમ તોય મા બાપ છે ને. દીકરો જેને માતા પિતાને છોડીને ગયો, કહ્યું છે કે દર પૂનમે માં પાર્વતી માં જગદંબા પોતાના દીકરાને મળવા માટે જાય છે અને અમાસના દિવસે મહાદેવ ત્યાં મળવા માટે જાય છે. કારણ પુત્રનો વિરહ એમને પણ સહન થયો નથી. પહેલા તો એમને મળવા માટે ગયા તે વિંધ્ય પર્વત પરથી એ શ્રીશૈલ પર્વત પર ચાલ્યા ગયા. ત્યાંથી હું પાછો નહીં આવું. માતા પિતાએ ખૂબ સમજાવ્યા, આવ્યા નહીં. પછી દર પૂનમે માં મળવા માટે જાય છે અને દર અમાસના દિવસે મહાદેવ ત્યાં મળવા માટે. આ જે પ્રક્રિયા ચાલી છે એના મહાદેવ જ્યારે ત્યાં આવે ને ત્યારે શ્રીશૈલ પર્વતની આજુબાજુ રહેલા જે ભક્તો છે, જે મહાદેવની ઉપાસના કરે છે, એમને મહાદેવના દર્શન થાય છે. મહાદેવને કહે છે કે પ્રભુ અહીંયા આપ એક દિવસ આવીને ચાલ્યા જાઓ છો ને, તો આગળના દિવસો અમે કોની આરાધના કરી, અમને આપના દર્શન થતા નથી. ત્યારે ભક્તોની ઈચ્છાની પૂર્તિ માટે પ્રભુ ત્યાં શ્રીશૈલ પર્વત પર મલ્લિકાર્જુન તરીકે, શિવલિંગ તરીકે કહેવાય ને કે સ્થાપના થઈ છે એમની. પોતે અંતર ધ્યાન થયા અને સાક્ષાત શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે ત્યાં બિરાજમાન થયા છે. આ મલ્લિકા એટલે થાય છે પાર્વતી અને અર્જુન નો અર્થ થાય છે શિવ. એ મલ્લિકાર્જુન તરીકે જ્યોતિર્લિંગ સ્થપાયું છે. ભક્તો એની સેવા પૂજા અર્ચન કરી રહેલા છે. આ શ્રીશૈલ પર્વત પર મહાદેવ ત્યાં સ્થાપિત કેમ થયા? કારણ કે એ સ્થાન ઉપર ભક્તોની ઈચ્છાને વશ થઈ અને પ્રભુ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. મેં કહ્યું એમ મોટા ભાગના લોકો છે એમને 12 જ્યોતિર્લિંગમાંથી મોટા ભાગના દર્શન થયા, પણ એક જ્યોતિર્લિંગ છે થોડું ઓકવર્ડ દિશામાં છે. મોટા ભાગના લોકોની એક જ જ્યોતિર્લિંગ બાકી છે અને એ છે મલ્લિકાર્જુન. રામેશ્વર જઈ આવ્યા, કેદાર જઈ આવ્યા બધા, પણ આ એક તીર્થ ક્ષેત્ર એવું છે કે જે મદ્રાસથી
થોડું એ દિશા તરફ બીજા કોઈ સ્થળો નથી કે જ્યાં જોવા માટે જવાનું હોય, ત્યાં જવું હોય તો સ્પેશિયલ જવું પડે છે. આ મલ્લિકાર્જુન, મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. આ શિવ અને પાર્વતી બંને ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. એ આપણું બીજું જ્યોતિર્લિંગ છે. પહેલું જ્યોતિર્લિંગ આપણે જોઈએ, સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. આ મલ્લિકાર્જુન એ આ છે. ગણપતિનું ચરિત્ર આપણે જોયું કે પહેલી પૂજા ગણપતિની થાય છે. તો કેમ થાય છે? તમે જેની પૂજા કરો ને, જે તમારો કોઈ પણ આરાધ્ય હોય, મેં તમને અગાઉ વાત કરી રામકૃષ્ણ પરમહંસની વાત કરી, એ રીતે આપણો આરાધ્ય છે એના જેવા ગુણો આવે ને તો એ આપણો આરાધ્ય સાચો છે. આપણે જ્યારે ગણપતિની પૂજા કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ, ઘરમાં એક સામાન્ય ઘરમાં માટલી પણ મૂકવાની હોય નવા ઘરની અંદર, તો પણ આપણે સૌથી પહેલા નામ કોનું લઈએ? ગણેશનું લઈએ છીએ. લગ્ન કરવાના હોય તો સૌથી પહેલી ગ્રહ શાંતિ કરવામાં આવે, એમાં પણ પહેલું નામ ગણપતિ. આવું કોઈ પણ શુભ કાર્ય કરીએ એની અંદર પણ ગણેશનું નામ પહેલું લેવાનું છે. કેમ? મહાદેવે તો વરદાન આપ્યું છે કે પહેલી પૂજા ગણેશની થશે અને લોકો કરી રહેલા છે. પણ જ્યારે તમે જેની પૂજા કરો છો ને એના જેવા ગુણો આવે તો તમે સાચા. ગણપતિ શબ્દનો અર્થ પણ સમજવાનો છે. ગણ એટલે ગ્રુપ, પતિ એટલે લીડર. જેને ગ્રુપ લીડર બનવું છે, જેને નેતા બનવું છે, જેને સમાજનું કંઈક સારું કામ કરવું છે, તો એની અંદર ગણપતિની અંદર જેવા ગુણો છે એવા ગુણો જો તમારી અંદર આવે તો તમારી પૂજા થાય, તમારી લીડરશિપની નીચે લોકો કામ કરે. તો નામ છે ગણપતિ. ગણ એટલે ગ્રુપ અને પતિ એટલે લીડર. જેને લીડર બનવું છે એને ગણપતિ જેવા ગુણો એની અંદર હોવા જોઈએ. ગણપતિનું જે કહ્યું, ઘણા નામ અધિપતિ ઇતિ ગણપતિ. લીડર બનવાની યોગ્યતા કોની અંદર છે? આ ગણપતિની અંદર જે ગુણો છે એ જો તમારી અંદર હોય તો આજ નહીં તો કાલ તમે પણ લીડર બનવાના. પહેલું કયું છે? ગણપતિનું મસ્તક જે છે એ હાથીનું છે. ઇતિહાસનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે, ઇતિહાસની અંદર એવા ઘણા રાજાઓ થયા છે કે જેને કોઈ સંતાન નથી. અને જ્યારે રાજા નિર્વંશ મૃત્યુ પામે ત્યારે રાજગાદી કોને આપવી? રાજા કોને બનાવવું? તો ઇતિહાસની અંદર લખાયેલું છે કે જ્યારે રાજા નિર્વંશ મૃત્યુ પામે ત્યારે રાજાનો જે હાથી છે એ હાથીના સૂંઢની અંદર, કળશની અંદર, સોનાના કળશની અંદર જળ ભરી અને એ હાથીને નગરની અંદર છોડી દેવામાં આવે અને એ હાથી જેના ઉપર એ જળનો અભિષેક કરે એને રાજા બનાવવામાં આવતો. લીડર કોને બનાવવો છે ને એ ઓળખવાની શક્તિ હાથીની અંદર છે. હાથી એ બુદ્ધિશાળી પ્રાણી છે. તો તમને પણ ખબર પડે, જો તમારે લીડર બનવું છે તો આજથી તમે કેવા કામ કરશો તો આજથી 10 વર્ષ પછી તમે લીડર બની શકો. એ અત્યારથી પ્લાનિંગ કરવું પડે. એ ગુણ છે તમારી અંદર, માણસને ઓળખવાની શક્તિ તમારી અંદર છે. આપણી આગળ તો કોક આવીને વાલી સારી સારી વાત કરે એટલે આપણે માની લઈએ કે આ મારો પોતાનો છે. ભાઈ એ તો ખાલી વાતો કરે છે, તારી પાસે રહીને બીજાને વોટ આપશે. અને એ જ થઈ રહ્યું છે. જેની સાથે સભાઓમાં ફરે એને જ વોટ ના આપે, બીજાને જઈને આપીને આપે. નાસ્તા એ આપણા કરે, ગાડીઓમાં આપણી ફરે, પણ વોટ બીજાને આપે. એ બતાવે જે લીડર છે ને એની અંદર આ ક્ષમતા હોવી જોઈએ કે મારી સાથે જ એ ખરેખર મારા છે. જો એ હશે તો તમે લીડરશિપ તમે પ્રાપ્ત કરી શકશો. હાથીનું મસ્તક બતાવે છે બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિ હોવી જોઈએ. બીજું, આંખો ઝીણી છે,
માથું મોટું છે, આંખ ઝીણી છે. જે ઝીણી આંખ છે એ બતાવે છે દૂરદ્રષ્ટિ. આવનારા ભવિષ્યની અંદર કઈ વસ્તુની જરૂર હોય એનો પ્લાનિંગ અત્યારથી કરી એ કરતો જાય ને. છેલ્લા લીડરશિપની અંદર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ ભૂકંપ આવ્યો ત્યાં સુધી તો ક્યાંય ચિત્રમાં હતા, કોઈ જગ્યાએ ચિત્રમાં નથી. પણ જેવું એમને પદ મળ્યું ત્યારે એમની દ્રષ્ટિ ક્યાં હતી કોઈને ખબર નથી અને ક્યાં પહોંચ્યા છે. પ્લાનિંગ જે છે એ ત્યાંથી દેખાય છે. ઝીણી આંખો એ બતાવે છે દૂરદ્રષ્ટિ. અને તમે બધા ખેતી કરેલી છે, તમને બધાને ખબર છે ખેતરના એક શેડે ઉભા હોય ને ખેતરનો શેડો લગભગ 5 વીઘાનું ખેતર હોય, પણ છેક સુધી માણસ કામ કરી રહ્યો છે કે નથી કર્યો આમ ખુલ્લી આંખે જોશો એ તમારી લિમિટેશન છે. ખુલ્લી આંખે તમે છેક સુધી નહીં જઈ શકો. ત્યારે વડીલ છે ને દૂરનું જોવું હોય ને એટલે આંખ ઝીણી કરે અને આમ કરીને જોવે ને દ્રષ્ટિ છેક લાંબે સુધી જાય છે. જે તે જોઈ શકતો એના કરતા પણ એક ડબલ સાઈઝ દૂર સુધી જોઈ શકે છે. લીડર આવો હોવો જોઈએ. લોકોને ખબર ના હોય શું ચાલી રહ્યું છે, પણ એને ખ્યાલ હોય કે હું ક્યાં મારી દ્રષ્ટિ છે. દૂરદ્રષ્ટિ જે હોય કરી શકતો હોય એ લીડર બની શકે. આંખો ઝીણી છે એ પહેલાથી એને નેતા બનવું છે, પહેલાથી પ્લાનિંગ કરતો હોય. તમને ખબર જ ન પડે, તમને એમ લાગે કે તો મારી સાથે જ છે, તારી ભૂલ છે. દાંત 2 છે પણ ધ્યારીને જોશો ને તો એક આખો દાંત છે અને એક અડધો છે. અડધો દાંત છે ને એ બુદ્ધિનું પ્રતીક છે. માણસ બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય ને એટલે કે બસ હું આમ કરીશ થઈ જશે, ન થાય. બધું ધાર્યું ક્યારેય ન થાય. પણ કોઈ પણ કાર્ય કરતો હોય ને એ કાર્યની આખો દાંત, અડધો દાંત એ બુદ્ધિનું પ્રતીક છે અને આખો દાંત જે છે એ શ્રદ્ધાનું પ્રતીક છે. તમે કોઈ પણ કાર્ય કરતા હો, તમને એમ લાગે કે આ ઇમ્પોસિબલ છે, લોકો એમ કે આ નહીં થઈ શકે. અરે કેમ ના થાય? મને શ્રદ્ધા છે ને થઈ જશે. આખો દાંત એ શ્રદ્ધાનું પ્રતીક છે. જેને લીડર બનવું છે ને એને પોતાના ઉપર ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે હું કરીને જ રહીશ, હું મેળવીને જ આપીશ. દાંત કહે છે. એના પછી કાન સુપડા જેવા છે, સતત કાર્યાન્વિત છે. તમે જુઓ હાથી બેઠો હશે ને એના કાન સતત પંખાની જેમ હલતા જ હશે. આપણને અંદર શું કામ હલાવે છે? સુપડા જેવા કાન છે. એ બતાવે છે સમાજની અંદર જ્યારે તમે જશો ને લોકો તમારી વિશે સારી પણ વાતો કરવાના અને ખોટી પણ વાતો કરવાના. જેને લીડર બનવું છે ને એ જો બંને વાતો લેશે ને તો દુખી થશે. સારી વાત સાંભળશે તો એમ થશે કે નહીં સારું સારું, પણ કોઈ વ્યક્તિ તમારા વિશે ખોટું કરશે, ખોટું કહેશે, તમારી નિંદા કરશે તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો. એને મને આવું કહ્યું, છોડી દો, આપણાથી કશું નહીં થાય. નહીં, સુપડા જેવા કાન છે એ બતાવે છે લોકો તમારી સારી પણ વાતો કરે, ખોટી પણ વાતો કરે. જેને નેતા બનવું છે ને એ સારી સારી વાતો. સુપડું શું કરે અમે તો જોયું છે, પણ તમે તો સુપડાનો ઉપયોગ કર્યો છે? હજુ હવે તો કોઈ કરતું નથી. અત્યારની પેઢી સુપડું કહીએ ખબર નથી, ચાટકવા જાય બધું ઢોળી ના આવે. સુપડાનો ઉપયોગ આપણે કરેલો છે, આપણને ખબર છે આ સુપડો શું કરે. સારું સારું ગ્રહણ કરે, કચરો બહાર કાઢે. જેને નેતા બનવું છે ને એની અંદર આ ગુણ હોવો જોઈએ. સારું સારું ગ્રહણ કરવાનું, ખોટું છોડી દેવાનું. એ તો બધા કીધા કરે, પણ મોટા ભાગે લોકો સુપડાનો ઉપયોગ નથી કરતા, ચારણીનો ઉપયોગ કરે છે. આ ચારણી શું કરે? સારું સારું છોડી દે, ખોટું પકડી રાખે. એટલે તો ગૂંચળો ભરવાય છે બધા. મને પેલા આમ કહ્યું, મારો સમય આવવા દે, હું એને બતાવી દઈશ. આ બતાવી દઈશ, તું ક્યાંય નહીં પહોંચે, ઠેરનો ઠેર જ રહીશ. પણ જેને નેતા બનવું છે ને એ સુપડા જેવા કાન રાખશે. સારું સારું ગ્રહણ કરો, ખોટું
છોડી દો. એના પછી પેટ ગાગર જેવું છે, પેટ મોટું છે. જે કંઈ પણ લોકો કહીને એને પચાવવાની યોગ્યતા જોઈએ. સારી ને ખોટી બંને વાતો જે પચાવી શકે ને એ જ નેતા બની શકે. આ બધા નેતાઓ જે 5 વર્ષ જ્યારે ચૂંટણી આવે તો ઘેર ઘેર જે નામ કેવા હાથ જોડી જોડી અને કહે છે ત્યારે લોકો કે અમારી સોસાયટીમાં આવવાનું નહીં, અમારું કોઈ કામ તમે કર્યું નથી, આ નથી કર્યું, તે નથી કર્યું, બસ આ વખતે કરીને આપી દઈશ. નિંદાનો પણ સાંભળે છે, આવવા દો. પેટ ગાગર જેવું છે, કશું જ કહેતો નથી. પોતાના પેટની વાત બીજે ક્યાંય જવા જ ન દે. જેને નેતા બનવું છે ને એ આવો હોવો જોઈએ. આપણે તો કેવા છે, કોઈ ખોપડ્યું તરત બીજા તે હોપડ્યું પેલો આવું કહેતો હતો, પણ ક્યાં કહેવાની જરૂર છે તારે? પેટમાં કઈ જ નહીં, એ નેતા ન બની શકે. પેટ ગાગર જેવું છે. એમને જે ધરાવીએ છીએ મોદક લાડુ જે છે ને એ સાત્વિક ખોરાક છે. અત્યારે જે મીઠાઈઓ છે ને એ તમે ગમે તેટલી મોંઘી મીઠાઈ લાવો, 2 દિવસે 3જા દિવસે એની અંદર વાસ આવે, એને કાઢી નાખવી પડે. પણ લાડુ આજે બનાવ્યા છે અને કદાચ લાડુ વધ્યા હોય તો ચિંતા નહીં કરવાની કે આજ કાલે રાત્રે બધા નીકળે ને એટલે બધાને આપી દઈશું, વચ્ચે ખાજો, ના હોય તો ઘેર લઈ જજો. આ ઘેર લઈ જઈશું, ઘરે અઠવાડિયું પડી રહે, ત્યાં કોઈ ખાવા અચાનક યાદ આવે, અરે સોમનાથ કહેતા પેલા લાડુ કાઢો અને કાઢીને ખાઓ ને. આજે ખાધો છે ને એના કરતા અઠવાડિયા પછી ખાશો ને એના કરતા પણ વધારે મીઠો લાગશે. સાત્વિક ખોરાક છે, તમને ક્યારેય નુકસાન નહીં કરે, શીરોય નહીં કરો ને. શીરોય સાત્વિક છે અને લાડુ પણ સાત્વિક છે. મોદક ગણપતિની પ્રિય છે. આસન લાલ છે. ગણપતિનું આસન તમે જો લાલ કલર એ ક્રોધનું પ્રતીક છે. ક્રોધ ઉપર અંકુશ જે રાખી શકે એ જ નેતા બની શકે. એના ઉપર લીંબુ ફેંકો, જે ફેંકવો ફેંકો, તેમ છતાં કે છે તમે જે સત્કાર મારો કરી રહ્યા છો ને એનાથી હું પ્રસન્ન છું. અરે તારા ઉપર લોકો લીંબુ નાખે, ટામેટા નાખે તોય હા વોટ લેવાના છે. મગજને ઠંડુ રાખે. ક્રોધ ઉપર અંકુશ જે મેળવી શકે એ જ લીડર બની શકે. ગણપતિ બતાવે છે. એમને જ્યારે ફૂલ અર્પણ કરીએ એના પછી આપણે દુર્વા અર્પણ કરીએ છીએ. આ દુર્વા જે છે ને એને ક્યારેય ઉગાડવી પડતી નથી. કોઈ દુર્વા લાવી તમે તમારી પાસે જગ્યા હોય ત્યાં એક ખૂણાની અંદર તમે એને વાવી દો, ધીરે 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 આખા તમારું જે મેદાન છે મેદાનની અંદર ઘાસ થઈ જશે. જેને નેતા બનવું છે ને એને સંબંધો બનાવતા આવડવું જોઈએ. જેના સંબંધો વધારે એ નેતા બની શકે સાહેબ. અને એ સંબંધો બનાવતી વખતે એ નથી વિચારવાનું કે હું નેતા બનું એટલે કામમાં આવે, પણ એના મન એમ છે બસ જેટલા રિલેશન પબ્લિક રિલેશન સારા એટલું આપણું વર્ચસ્વ, આપણું મહત્વ વધારે. જ્યાં જઈએ ત્યાં કોઈક ને કોઈક તો આપણને ઓળખનારો મળે જ. આ દુર્વા એ બતાવે છે. જાસૂદનું ફૂલ ગણપતિને ચડે છે. આ જાસૂદનું ફૂલ જેમ શુદ્ધ પખવાડિયામાં ખીલે એવી રીતે જેમ જેમ એ પ્રગતિ કરતો જાય ને એમ સમાજની સામે એ ખીલતો જાય છે. પોતાના નામની કીર્તિ એ ફેલાવતો જાય છે. સારા કામ કરીને લોકોની વચ્ચે જાય છે. લોકો પણ એને યાદ કરે છે કે ભાઈ ફલાણા ભાઈ છે ને એ ખૂબ સરસ. કોઈ કહેતું નથી તેમ છતાં એ સમયસર આવી અને દરેકની જે ઈચ્છાઓ છે, દરેકના કોઈને કોઈક તકલીફ છે એ તકલીફમાંથી એમને બહાર કાઢવાનું કામ કરે છે. જેમ ચંદ્રની કળા ખીલે એમ એ વ્યક્તિની કળા ખીલે છે. જ્યારે એ પોતે લીડર બને ને ત્યારે તમે જુઓ તો એની આભા આખા સમાજ ઉપર હોય છે. એની 2 પત્નીઓ છે, રિદ્ધિ અને સિદ્ધિ. આવા ગુણો તમારી અંદર હોય તો એને આધ્યાત્મિક સુખ અને ભૌતિક સુખ બંને મળે છે. આટલા જો ગુણો આપણી અંદર હોય તો રિદ્ધિ અને સિદ્ધિ
એ શું બતાવે છે? આધ્યાત્મિક સુખ અને ભૌતિક સુખ બંનેનો સમન્વય એના જીવનની અંદર જોવા મળે છે. અને બે પુત્ર છે, લાભ અને શુભ. શુભ કાર્ય કરો તો લાભ થાય. તમે સારા સારા કાર્ય કરો તો લાભ થાય કે ના થાય? આ ખૂબ સુંદર આયોજન દાદાએ કર્યું. એનો લાભ શું મળ્યો કે આ બધા જ પરિવારના લોકો સાથે રહ્યા અને એ પરિવારને થયું કે આટલું સુંદર કાર્ય કર્યું છે, આપણે એમનું સ્વાગત કરવું જોઈએ, એમને અભિવાદન કરવું જોઈએ. આમ કોઈ કહે ઓહો એ તો અમારા ગામના જ છે, પણ અહીંયા જ્યારે આવ્યા છે આ સુંદર કાર્ય લઈને આવ્યા, આ શુભ કાર્ય કર્યું, એનો લાભ દરેકને મળ્યો છે. દીકરીઓને મળ્યો, ફોઈઓને મળ્યો, બધાને મળ્યું. જેને જેને એમ થયું અરે આટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે, જે મોટા બાપાએ કહ્યું ને થઈ રહ્યું છે, આટલા સુંદર કાર્ય થયું, એમાં આપણે જે કંઈ પણ આપીશું ને, આ યજ્ઞની અંદર જે કંઈ પણ આહુતિ આપીશું ને એ સારા માર્ગે જ જવાની છે. શુભ અને લાભ. ગણપતિની પૂજા કરીએ ને ત્યારે વિચાર કરો કે આવા ગુણો મારી અંદર આવવા જોઈએ, અને આવી રીતે આવા ગુણો જો આપણી અંદર આવે ને તો એના ઉપર અબીલ, ગુલાલ, ફૂલહાર આપણે ચડાવીએ છીએ તો એની પણ આવી જ સન્માન થાય છે. લોકો એની વાહવા કરે છે, એના ઉપર અબીલ ગુલાલ છંટકાવ કરે છે, પ્રસન્નતા વ્યક્ત. અબીલ ગુલાલ એ પ્રસન્નતા બતાવે છે. આ ગણપતિનું ચરિત્ર છે. તો જ્યારે જ્યારે ગણપતિની પૂજા કરીએ ને ત્યારે કહેવાનું છે પ્રભુ મેં ખૂબ સુંદર રીતે તારી પૂજા કરી છે, બસ તારા જેવા ગુણો મારી અંદર આવે તો મારી પણ પૂજા આવી રીતે સમાજની અંદર થાય. આ ગણપતિનું ચરિત્ર છે. એના પછી દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આવે છે, એકાદશ રુદ્રની કથા આવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગની કથા મેં કહ્યું ને કે શ્રેષ્ઠ છે. જ્યોતિર્લિંગ એ સ્વયંભૂ છે, જે સ્વયં પ્રગટ થયેલા છે. એ પહેલા આપણે એનો પાઠ કરીએ અને પછી લગભગ 2 જ્યોતિર્લિંગ તો આપણે કરી દીધા. પહેલું એક સોમનાથ થઈ ગયું, મલ્લિકાર્જુન થઈ ગયું. કેટલા વાગ્યા સુધી રાખવું છે? વાંધો નથી ને? હવે ક્યાંય જવા નથી. બાકી છે કોઈ? બાકી હોય કેજો. કાલ સવારે કેટલા વાગે નીકળવાનું છે? હા કે બાપજી તમે કથા લંબાઈ પણ અમારે એક મંદિર રહી ગયું બાકી છે નથી ને? અને બીજો એક સારો ફાયદો છે, મને બાપુએ કહ્યું અહીંથી કઈ ખરીદવા જેવું કોઈ છે એટલે શાંતિથી બેઠો છે, નહીં તો 50% તો બહાર પડતો હોય છે. હમણાં હરદ્વાર હોય ને તો પકડી રાખવો બહુ અઘરો છે. હજુ તો થેલા મૂક્યા ન હોય અને બહાર લાઈન લાગી ગઈ હોય એ સ્વેટર, અને આટલી ગરમીની અંદર સ્વેટર લેવાનું હા હા મારે આપણે ઠંડી ક્યાં પડે છે કે ના બાપજી ઘેર બધા માટે કોક તો લેવું પડે. અને જે બસકો બંધ હોય છે ને જોઈ ને તારે તો રાજાની જેમ અને રોણીની જેમ જોઈએ છે, અને વડ ને તારે તો કુલી બનીને નીકળે છે. 2 હાથમાં હોય 2 માથા હોય. કારણ કે ગામડે રહેતા ને એટલે માથા ઉપર માટલા લઈને જતા ને બેલેન્સ રાખતા આવડે છે. અત્યારની જનરેશનને ના, પણ જે વડીલો છે ને એ તો માથા ઉપર બબ્બે બિસ્તરા છે એ રાખી અને સડસડાટ રેલવે સ્ટેશન ઉપર ચાલે. તો બા આટલું બધું હા અહીંયા સારું છે. હવે આવી જગ્યાઓ જ પસંદ કરજો, જોઈએ જ નહીં. આપણે એવી જગ્યા પર જો કશું ન મળતું હોય ને વગડામાં જ રાખવાની કથા, એટલે બધો શાંતિથી બેસી રહ્યો. જો આખો હોલ ટકાટક છે ને એક સીટ ખાલી ન મળે હોય તો જોઈ જ. તો પહેલા આપણે જ્યોતિર્લિંગના કથાની અંદર પ્રવેશ કરીએ એ પહેલા આપણે એનો પાઠ કરી લઈએ. કારણ આ 12 જ્યોતિર્લિંગનો જો દરરોજ પાઠ કરવામાં આવે ને તો 7 જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. મોટા ભાગે લોકો કરતા હોય છે. આપણે બધા સાથે કરીશું. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે
ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથં ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્ય તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ખાલી આ 12 જ્યોતિર્લિંગનો નામનું ખાલી સ્મરણ કરો, 7 જન્મના પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. જો નામ લેવાથી આપણને પાપમાંથી મુક્તિ મળતી હોય તો પછી એ દર્શન કરીએ તો એનો કેટલો બધો લાભ થાય. એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યું છે કે તમે જ્યારે કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન માટે જાઓ